આમોદ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે। વાટા વિસ્તારમાં 12 વર્ષના એક બાળક ઉપર શ્વાનોએ હુમલો કર્યો હતો। અગાઉ મદ્રેસાથી ઘરે પરત ફરી રહેલા બાળકને શ્વાનોએ ફાડી ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે। આમોદમાં શ્વાનોના હુમલાની આ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ ભરબજારમાં અને મસ્જિદની પાછળના વિસ્તારોમાં બાળકો પર હુમલા થયા હતા, જેમાં કેટલાક બાળકોની આંખોને પણ ઈજા પહોંચી હતી। સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। નાગરિકોનો આરોપ છે કે પાલિકા દ્વારા અગાઉ કરવામાં આવેલી કામગીરી માત્ર દેખાડા પૂરતી હતી અને શ્વાનોનો આતંક ઓછો થવાના બદલે વધ્યો છે। વારંવારની રજૂઆતો છતાં આ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે નારાજગી છે। આમોદની જનતા હવે માત્ર આશ્વાસનોમાં નહીં પરંતુ રસ્તા ઉપર સુરક્ષિત રીતે ચાલી શકે તેવી કાયમી મુક્તિની માંગ કરી રહી છે। જો આગામી 24 કલાકમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બિસ્મિલ્લાહ મોહમ્મદ ભઠ્ઠી કૂતરું કહ્યું આ ભાઈને ઓરી ચકલેથી રાહીમ ઘર આવ્યું તો અહીંયા આગળ દુકાન છે ને ઓરી ચકલો છે તે મદ્રસેથી આવતો હતો કૂતરું કહ્યું એને એટલે અમે તૈયારી મેં લઈને આવ્યા।